Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. દર્શક મિત્રો, આપણે મણિલાલ પટેલ સાહેબના ભાગ 1માં ઘણી બધી વાતો કરી. હવે અધ્યાપન ક્ષેત્રે હવે એમની પ્રોફેશનલ કારકિર્દી ક્યાં સુધી ભણ્યા છે એ તો વાત થઈ. MA થઈને હવે એ અધ્યાપન ક્ષેત્રે જોડાય છે. PhD કઈ રીતે કરે છે એ વાતો પણ સાંભળવી છે. કેટલા પુસ્તકો થયા, હવે લેખન, એમના એવોર્ડ. હવે એક બીજા ભાગમાં, પહેલા ભાગમાં 30-35 મિનિટ સુધી આપણે જે જરૂરી હતું ને એ સાંભળ્યું છે, અને એ વાતો કરવાથી, સાંભળવાથી આનંદ થાય એવું હતું. હવે આપણે એમની કારકિર્દી અને એમના લેખક ક્ષેત્રે એમના એવોર્ડો એ અંગે વાતો કરવી છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર સર, ખૂબ સરસ વાતો કરી આપણે પહેલા ભાગમાં. હવે અધ્યાપન ક્ષેત્રે આપ જોડાવ છો ઈડરમાં. કેટલી જગ્યાએ કુલ અધ્યાપન કાર્ય કર્યું અને નિવૃત્ત ક્યાંથી થયા? 2 વર્ષ હાઈસ્કૂલના ગયા, એમાં મારું ઘડતર થયું. હાજી હાજી. અને પાલ્લામાં ભણતો ત્યારે પણ હું પ્રાથમિક શાળામાં ફ્રી હોઉં ત્યારે પ્રાથમિક શાળામાં, કોલેજથી આવું ત્યારે શિક્ષકને એમ કહું કે લાવો હું ભણાવું. હાજી. 10મામાં હતો ત્યારે મેં ગામમાં લાઇબ્રેરી કરેલી, એટલે મને વાંચવાનો શોખ એ રીતે 10મા ધોરણથી ગણો. અને મેં એ જ વખતે ઘણા 101 પુસ્તકો વસાવ્યા અને વાંચ્યા 11મા ધોરણમાં. એટલે મને મોડાસા વધારે લાભ થયો. તો મેં કહ્યું જેમ ધીરુભાઈ ઠાકર ને બીજા મહેન્દ્ર અમીન જેવા કવિ કે રાગજીભાઈ કે MI પટેલ, તન્મની શંકર શુક્લ, એ બધા સારા ટીચર્સ મળ્યા, અધ્યાપકો. અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતીના વિદ્વાન અધ્યાપકો સાથે મારો ગરોબો રહ્યો બેસવા ઉઠવાનો. એટલે એ ઘડતર થયું. એમ લખવાનું પણ ત્યાંથી જ, જેને સીમાચિહ્ન તો પછી આવતું હોય, પણ જેને પહેલું પગથિયું કહીએ, એ પહેલું પગથિયું સારી કવિતાથી ત્યાંથી થયું. એમ હજુ હું SYBAમાં હતો ને મારું આગમન પછી એવું એક સોનેટ, એ આગમન પછી સોનેટ કુમારમાં છપાયું અને એને કુમારના શ્રેષ્ઠ કાવ્ય અને સોનેટના એમ એવોર્ડ મળ્યા, 2 રૂપિયાના એ વખતના. હાજી હાજી હાજી. પણ એ TYમાં હું હતો ને મારા સાહેબે ક્લાસમાં ચલાવ્યું. એના પછીના વર્ષે MAમાં ઇન્ટરનલ પરીક્ષામાં સાહેબે પૂછ્યું. એટલે આ બધી વસ્તુઓ એ વખતે બની, એનો એક રોમાંચ હતો. પછી MA કરતો ને સુમન શાહ ભણાવવા આવતા ત્યારે એમણે પણ મારા કેટલાક સોનેટ જોઈને કહ્યું કે કંકાવટીને મોકલ. એટલે સુરત રતિલાલ અનિલને કંકાવટીમાં મોકલ્યા. એટલે એમણે કંકાવટીના મુખપૃષ્ઠ ઉપર એ સોનેટો છાપેલા. વાહ વાહ. એટલે એ રીતે એક શરૂઆત MA થયો ત્યાં સુધીમાં થઈ ગયેલી, પણ એ માત્ર કવિતાની શરૂઆત હતી. ઈડરે શું આપ્યું? તો હું ઈડરમાં ગયો ત્યારે ઈડરમાં એક જુદો અનુભવ એ થયો કે એ પહાડોનો પ્રદેશ છે, પથ્થરિયા પહાડો છે. અત્યારે જેને આપણે પોળો કહીએ છીએ એને અમે વીરેશ્વર સારણેશ્વરના જંગલો અને પોળોનું નગર નષ્ટ થયેલું, એ ઈડરથી માત્ર 40 કિલોમીટર થાય. એટલે હું દર રવિવારે તો ત્યાં હોઉં જ. કોઈ પણ આવે એને લઈને વીરેશ્વર સારણેશ્વરમાં જઈએ, મંદિરો તૂટેલા જોઈએ, હરણાવ નદી. એટલે એ એક અનુભવ પણ મને એ વધારાનો થયો. ઈડરના પહાડોમાં રોજ સાંજે મિત્રો રખડવા જઈએ, ચોમાસામાં એ ઝરણાઓ જોઈએ. પન્નાલાલ અને ઉમાશંકર ત્યાં ભણેલા, એટલે એ જ્યાં જ્યાં ભણ્યા, બેઠા, ઉઠ્યા, એ બધી જ જગાઓને પણ જોઈએ. અને ત્યાંથી મેં વાર્તા લેખનનો એકાદ પ્રયોગ કર્યો. પણ સૌ પહેલાં મેં ત્યાં તરસઘર નામની એક લઘુ નવલ લખી. પછી ઘેરો નામની એક નવલકથા ત્યાંથી લખવાની શરૂઆત થઈ. એમ અને નિબંધો પણ એ જ વખતે મને આપણે રતિલાલ અનિલે કહ્યું કે તમે આટલું સારું પ્રકૃતિનું વર્ણન કરો છો તો ગદ્ય લખો ને, નિબંધ. અને મેં નિબંધ લખ્યા. એમાં પહેલો નિબંધ હતો ઉમાશંકરના ગામ હું ગયો તો ઈડરથી બામણા, એ નિબંધ લખ્યો. ને ભોળાભાઈ પટેલ એ વખતે પરબના તંત્રી હતા, એમણે એ છાપ્યો. ને એ રીતે હું માનું છું કે 1980-81થી મારો નિબંધ એ રીતે શરૂ થયો. એટલે ઈડરે મને નવલકથા લખતો કર્યો, મને નિબંધ લખતો કર્યો. અને જે કવિતા હતી એ વધારે ઘૂંટાઈને આવી. મારો પહેલો કાવ્ય સંગ્રહ પણ પદ્મા વિનાના દેશમાં ત્યાંથી પ્રગટ થયો, તરસઘર ત્યાંથી પ્રગટ થઈ. ઘેરો નવલકથા અને અરણ્યોમાં આકાશ ઢોળાય છે, એ 2 નિબંધ સંગ્રહો પણ 1987માં મેં ઈડર છોડ્યું એ દરમિયાનમાં આવી ગયેલા. એટલે 1973થી 1987ના માર્ચની 4 સુધી મેં ઈડર કોલેજમાં નોકરી કરી સારી રીતે. એમાં છેલ્લા 5-6 વર્ષ તો અમારા મિત્ર રમણ સોની
અમદાવાદ પરિષદમાં લિયન સર્વિસ પર ગયા આનું સાહિત્ય કોષનું કામ કરવા, એટલે ડિપાર્ટમેન્ટ મારે સંભાળવાનું આવ્યું. એ વખતે મેં અનેક વ્યાખ્યાનો, શિબિરો, નાટ્ય શિબિરો, યુવક મહોત્સવો કર્યા, એ તાલીમ શિબિરો કરી, એટલે મારું પણ ઘડતર થયું અને વિદ્યાર્થીઓ પણ એ રીતે આજે પણ યાદ કરે. આજે ઈડરમાં મેં ભણાવેલા વિદ્યાર્થીઓ કોઈ આચાર્ય, શિક્ષક, અધ્યાપક થઈને એ લોકો આજે નિવૃત્ત થવાના આરે પહોંચ્યા. એટલે એ કારકિર્દીનું જમા પાસું એ છે. અને ત્યાંની પ્રકૃતિએ પણ મારી પાસે નિબંધો લખાવ્યા. અરણ્યોમાં આકાશ ઢોળાય છે ના બધા જ નિબંધો ઈડર પ્રદેશના છે. એમાં વતનના એક બે છે, પણ વતનના નિબંધો તો પછી ભૂસાતા ગ્રામચિત્રોમાં આવ્યા અને મલકની માયામાં આવ્યા ને એ બધા આવ્યા. એમ કુલ કેટલા નિબંધ સંગ્રહો સર? આમ ગણવા જઈએ તો જે સાહિત્યના લગતા છે એમ ગણીએ, પ્રવાસને બધા ગણીએ તો 16 નિબંધ સંગ્રહો છે. પણ 12-13 નિબંધ સંગ્રહો જે મારા છે એ નિબંધ સંગ્રહો છે તે પ્રકૃતિના, અને જેને આપણે લલિત નિબંધ કહીએ. અરણ્યોમાં આકાશ ઢોળાય છે, કોઈ સાથ પાડે છે, વૃક્ષાલોક, મલકની માયા, ચાલ વૃક્ષને મળવા જઈએ, આડા ડુંગર, ઊભી વાટ, આ બધા. અને પછી છેલ્લે તોરણમાળ પણ આવ્યો. પછી વચ્ચે એક પેલો માટીવટો એવો એક મારો નિબંધ સંગ્રહ આવ્યો. એવી મારી વાર્તા પણ છે. પણ માટીવટો એક સારો નિબંધ સંગ્રહ ઈડરમાંથી વિદ્યાનગર આવ્યા લખાયો. કોઈ સાથ પાડે છે પણ અહીં આવીને થયો. અને આડા ડુંગર, ઊભી વાટમાં પણ એ પ્રકારના જુદા નિબંધો છે. જીવનમાં જે પીડા આવે છે, આપણે જીવનની વાટ છે તો આડા ડુંગર, ઊભી વાટ, જીવનની ઊભી વાટે આડા ડુંગર આવે છે, એ ચડીને ઉતરવાની છે. બધા સંઘર્ષો છે. હા, એમ. કેટલા પુસ્તકો થયા સર? એ કહું, દેશળજી પરમારની એક પંક્તિ છે કે પીઠે બાંધ્યા મણમણતણા બોજને ચાલવાનું, વાંકા ચૂકા જીવન પથના દીર્ઘ માર્ગો પરે. હા, તો આ નિબંધોનો સંચય પછી અહીં આવીને વધારે થવા માંડ્યા, થોડા લખાયા. પણ અહીં આવીને મેં વાર્તા શરૂ કરી. 1987માં અહીં આવ્યો ને 88થી મારી વાર્તાઓ શરૂ થઈ. એમ એટલે વધારે સ્વરૂપોમાં તમે આગળ કહ્યું એમ કે હું કવિતા લખું, વાર્તા લખું, નિબંધ લખું, નવલકથા લખું, પછી ચરિત્ર નિબંધો લખતો થયો, સંપાદનો પછી મોડેથી આવ્યા, વિવેચનના બધા એ બધું આવ્યું. એટલે હું એ રીતે મારા સર્જનને જુદું પાડું છું કે જેને હું સર્જનાત્મક સાહિત્ય કહું. એ સર્જનાત્મક સાહિત્યમાં મારા પોતાના 40 પુસ્તકો, નવલકથા, વાર્તા, કવિતા, નિબંધ, એ 40. એમ એ 40માંથી ગાળીને બીજા કર્યા હોય એ 10, એટલે 40થી 50 જેટલા પુસ્તકો મારા પોતાના સાહિત્યના છે. અને 25 જેટલા મારા વિવેચન સંગ્રહો આવ્યા, એ પણ નાના મોટા લેખોના, જેમાંથી પછી મેં ગાળીને બીજા પુસ્તકો અત્યારે કરવાનું ચાલે છે. એટલે એ જ. અને પછી બીજા અત્યાર સુધી, ગઈકાલ સુધી હું એકત્ર ફાઉન્ડેશનમાં ઓનલાઈન કરું એ ન ગણું તો પણ મારા 32થી 34 જેટલા સંપાદનો થયા. એટલે એ બધો થઈને તો આંકડો તો 100 ઉપર જાય, પણ મારું સર્જન લેખન છે એ 40થી 50 પુસ્તકોમાં સમાયેલું છે. અને એ જ મુખ્યત્વે છે. હા, હું મને વિવેચક નથી કહેતો, કારણ કે હું જાણું છું કે વિવેચક છે ને એ મોટી જવાબદારી છે, એ તો ખરું જ એમ. પણ જ્યાં સુધી તમે સાહિત્ય કૃતિનું મૂલ્યાંકન ના કરો અને મૂલ્યાંકન માટે થઈને સિદ્ધાંત ન અપનાવો, સાહિત્યના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને મૂલ્યાંકન ન કરો, ત્યાં સુધી વિવેચક થવાતું નથી. અને કોઈ પણ કૃતિનું મૂલ્યાંકન આપવું એ એક જવાબદારી છે. એટલે મોટા ભાગે મારું વિવેચન આસ્વાદાત્મક છે, સમીક્ષાત્મક છે. અને એમાં પણ કેટલાક લેખો એવા પણ છે કે એમાં મેં આવડે છેલ્લા 10 વર્ષમાં મેં લખ્યું હોય એમ રઘુવીર ચૌધરીની નવલકથાઓની એમ નારી પાત્રોનું મૂલ્યાંકન હોય, મેઘાણીની નવલકથાઓ, દર્શકની નવલકથાની ભાષા વિશે વાત કરી હોય, પન્નાલાલ અને ઉમાશંકરની કવિતા, વાર્તા વિશે મેં વિગતે વાત કરી, પન્નાલાલની નવલકથાઓ વિશે મેં કામ કર્યું, રાવજી વિશે પુસ્તક કર્યું, પન્નાલાલ વિશે બિલકુલ રાવજીનું તો દળદાર આખું સંપાદન આપે આપ્યું, ઈશ્વર પેટ્ટીકર વિશે પુસ્તક કર્યું. એટલે એ રીતે જોઈએ તો મેં વિવેચન ક્ષેત્રે પણ આ રીતે 25 પુસ્તકોનું કામ કર્યું એમ. એટલે અને એમાંથી મોટાભાગનું લેખન
વિદ્યાનગર આવ્યા પછી થયું એમ કહી શકાય. ઈડરના 7-8 પુસ્તકો જેટલી સામગ્રી બાદ કરતા. એટલે આજે મને પોતાને એવું થાય કે મેં આટલું બધું કામ ક્યારે કર્યું હશે. તો એ પણ આમ તમારો પ્રશ્ન હોય એ રીતે જવાબ આપું કે હું ક્યારે લખું, કેમ લખું અને કેવી રીતે કરું કામ એમ. તો એ આજે આજની પેઢીને એમની પાસે તો આજે તો દરેકને પોતાનું FB પર મૂકી દે તો એનો તરત જવાબ મળે એમ. મારા વખતમાં હું ઈડરના 14 વર્ષ ઈડર રહ્યો. 14 વર્ષમાં હું સેમિનારોમાં જાઉં, પરિષદમાં જાઉં, જ્ઞાન સત્રમાં જાઉં. એ બધી જ વખતે હું છેલ્લેથી માંડીને ધીમે ધીમે આગલી હરોળમાં આવીને બેસતો થયો. 14 વર્ષ સુધી મેં વિદ્વાનોને સાંભળ્યા, નોંધો કરી. વર્ગમાં જાઉં તો પણ હું કાર્ડ બનાવીને ભણાવતો. એટલા અભ્યાસ પછી શૈલેષભાઈ અમને લોકોને બોલવા માટે મંચ મળ્યો. અને એક બુદ્ધિ એક હાઈટ ઉપર ને કંઈક આપણું ઘડતર થયું હોય, આપણે આપણી વાત કહી શકતા હોઈએ. અને તો પણ સામે યશવંત શુક્લ બેઠા હોય, ઉમાશંકર જોશી હોય ને હું ઈડરમાં કવિ સંમેલનનું સંચાલન કરતો હોઉં, ચીનુ મોદી હોય, રઘુવીરભાઈ હોય, ભોળાભાઈ હોય ને હું પરિષદમાં ગુજરાતી નિબંધ વિશ્વ વિશે વાત કરતો હોઉં. એટલે આ બધી કસોટીઓ હું તો ગણું એને. બિલકુલ કે આ વિદ્વાનો સામે એક સમય એવો હતો કે એ વિદ્વાનોને સાંભળતા સાંભળતા આપણે છેક આગલી હરોળની ખુરશીમાં બેસતા થયા અને એ લોકો આપણા તરફ ધ્યાન આપતા થયા આપણું લેખન જોઈને એમ. અને એ પછી મંચ ઉપર આવીને બોલતા થયા. એ અધ્યક્ષ ધીરુભાઈ ઠાકર, જેમની પાસે મેં PhD કર્યું, એ અધ્યક્ષ હોય ને હું બોલતો હોઉં. દાઉદભાઈ ઘાંચી, એ શિક્ષણના માણસ અમારા કલોલના. અને દાઉદભાઈ ઘાંચી અધ્યક્ષ હોય અને હું ટીચર્સ એસોસિએશનના શિક્ષકોના સેમિનારમાં હું RS ત્રિવેદી ને ઘાંચી સાહેબ હોઈને બોલતો હોઉં. તો એ બહુ રોમાંચક અનુભવો હતા મારા એ વર્ષોના, કે જે લોકો પાસે તમે ઊભા રહીને કવિતા વાંચતા તો હાથ ધ્રુજતા હતા, એ લોકોની સાથે મંચ ઉપર બેસીને કામ કરવાનો અવસર આવે ત્યારે આ યાત્રા કામ લાગે છે. એટલે મેં કહ્યું કે આ પેઢીના લોકો પાસે જે છે એ અમારી પાસે નહોતું. હું એક ઉદાહરણ આપું કે મારા કાવ્યો કુમારમાં છપાયા ને તો ખરું જ એમ, પણ પછી કવિતા કે અમુક સામયિકોમાં એ કાવ્યોને બધું છપાતા થોડી વાર થાય, ઘણા વખતે પાછા આવતા. વાર્તાઓ નિબંધોમાં એવું પછી નથી બન્યું. પછી પહેલું પુસ્તક પણ સામેથી ઓફર આવેલી. આજે મેં તરસઘર લખી નવલકથા. એ તરસઘર લઘુ નવલ ચરખડિયાનું યુવક મંડળ ને જીતેન્દ્ર તલાવિયા કરીને કોઈ ભાઈ, હું તો ઓળખું નહીં, પણ એમનો એક કાગળ આવ્યો કે અમે તમારી નવલકથા નાની છાપીશું, અને એમણે એ છાપી. પછી પદ્માવિનાના દેશમાં નક્ષત્ર ટ્રસ્ટમાં રઘુવીરભાઈએ અમદાવાદથી પ્રકાશિત કરી. એટલે એક જ વાત કહેવી છે કે સામયિકોમાં કૃતિ છપાતા વાર લાગતી, પરીક્ષા થતી બરાબર, અને જરૂરી હતું. અને એ જ રીતે તમારું પુસ્તક અમુક જ લેખકો, અમુક સર્જકો જુએ, નક્કી કરે, કાવ્યો વાર્તા વાંચે, પછી જ છપાતું. આજે એ બધી વસ્તુઓ ઓછી થતી જાય છે. ઓછી એટલે બંધ થઈ ગઈ છે સાહેબ અત્યારે તો. એટલે એના કારણે આજે થોડી ઘણું બધું છે પણ એમાં કોઈ સર્જન નથી, એમ ઓછું છે, ઘણું ઓછું છે. અને લોકો અલ્પથી રાજી થઈ જાય છે. જ્યારે અમે થતા અલ્પથી રાજી, પણ વિદ્વાનોએ એમ ન થવા દીધું. અમારા ટીચરોએ રોક્યા કે નહીં, આમ નહીં ને આમ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એ આ વાત ખાસ કહેવી હતી આજની પેઢીને. એમાં એ જવાબ પણ આવી ગયો કે આજની પેઢીની પાસે આ છે જે અમારી પાસે આ સંઘર્ષ હતો ને અહીં પહોંચવાનું હતું, એણે અમને ઘડ્યા ને ફળ આપ્યું. અત્યારે બધું ઇન્સ્ટન્ટ મળે છે, અત્યારે બધું ઇન્સ્ટન્ટ મળે છે, પણ ઇન્સ્ટન્ટ જેવું હોય છે, ચાઇના જેવું જ હોય છે. ફૂલ સવારે ખીલે ને સાંજે ખરી જાય, એ મિથ્યા છે આમ તો. પણ જો એ ફળ આપે પછી એ ફૂલની જગ્યાએ ફળ બેસવાનું હોય, એવું હોય તો એમ આપણને ફળનો સ્વાદ મળે પછી એમ. નર્મદ શંકર નર્મદ ચંદ્રક સુધી આપણે પહોંચીએ છીએ. અનેક એવોર્ડો મળ્યા છે, અનેક પુસ્તકો પોંખાયા છે, સાહિત્ય ગૌરવથી લઈને અનેક એવોર્ડો. તો એ અંગે થોડીક વાત. કુલ કેટલા? હું એમાં એ રીતે માનું છું કે સર્જકને કંઈ એના મનમાં અપેક્ષા ના હોય એવું નહીં એમ, પણ સરવાળે એમ સમજાયું કે કોઈ પણ સર્જક સારો સર્જક હોય ને સમાજમાં ને શિક્ષણ જગતમાં ને સાહિત્ય જગતમાં એનું નામ હોય, એનું કામ બોલતું હોય, તો
એને અંદરથી અપેક્ષા થાય અને ના પણ થાય, પણ સમાજની એક જવાબદારી છે એમ. દરેક સમાજની, શિક્ષણ સમાજની, સાહિત્યના સમાજની, ગ્રામીણ સમાજનો એ હોય તો ત્યાંની એ સમાજની એ જવાબદારી છે કે કોઈ એક સર્જક, કોઈ એક લેખક, કોઈ પણ હોય એ આવું કામ કરતો હોય તો એને નાના મોટા પારિતોષિક આપીને સન્માનવો જોઈએ, જેથી એની શ્રદ્ધા જીવનમાં એ લખે છે એમાં એની શ્રદ્ધા ટકી રહે, મોટિવેશન માટે પેલું કરવાની જરૂર છે. એક એ છે. અને બીજું કે સંસ્થા અને સરકારની જવાબદારી એ છે, સરકારી સંસ્થાઓ જો આપતી હોય ઇનામો, જે આપે છે ઘણી સંસ્થાઓ, આપણે ત્યાં પણ અકાદમી નહોતી ત્યારે સરકાર પોતે ઇનામો આપતી ઉત્તમ પુસ્તકોને, 5 ઇનામો સુધી આપતી હતી એમ. એટલે એ પન્નાલાલને એ બધા નહીં મળેલા, અથવા તો જ્ઞાનપીઠ એવોર્ડ 68માં શરૂ થયો, 67માં એ જ રીતે અકાદમીઓ શરૂ થઈ, દિલ્હી અકાદમી શરૂ થઈ, અને પછી બીજા ઘણા બધા એવોર્ડ આપતા હતા એ સંસ્થાઓ, બીજી સંસ્થાઓ, વિદ્યાસભા, સાહિત્ય સભા, આજે વિશ્વકોશ જેવી સંસ્થાઓ, પરિષદ જેવી સંસ્થાઓ પણ એવોર્ડ આપે છે એમ. એટલે એ સંસ્થાઓની પણ એક જવાબદારી છે. પણ એક વસ્તુ રહેવાની કે પારિતોષિકો છે ને એ સામાન્યમાં સામાન્ય પારિતોષિક હોય કે નોબેલ હોય, એ હંમેશા થોડોક એની આગળ પાછળ વિવાદ તો હોવાનો જ એમ. એટલે હું એ વિવાદોમાં પડવાને બદલે એમ માનું કે 4 શબ્દ પાડનારને જો એવોર્ડ મળ્યો હોય તો એ ખોટી વાત નથી એમ. પણ ઘણી વખત આપણને એવું લાગે કે આ અમુક જગ્યાએ આ નહોતું થવું જોઈતું પણ એમ બન્યું હોય એમ. એના કારણો પણ ઘણા હોઈ શકે. અને એમાં આપણે એવું પણ કહી શકીએ કે કેટલાક બોલકા લોકો પછી એ વિશે ગમે એવી ટીકા કરીને વાતાવરણ બગાડતા હોય, એટલે છેલ્લા 15-20 વર્ષમાં એ વિશે વાત કરવાનું પણ આપણને ન ગમે. છેલ્લા દાયકામાં એવી પરિસ્થિતિ, એવોર્ડો વિશે વાત કરવાનું પણ ન ગમે એવી એક નાજુક સ્થિતિ એટલા માટે પણ છે કે એટલી બધી સંસ્થાઓ બીજી પણ જેની કોઈ ઓળખ નથી, જેનું કોઈ એવું કામ નથી, એવી સંસ્થાઓ પણ શ્રેષ્ઠ પુસ્તકોને પારિતોષિક આપતી થઈ ગઈ. અને એ પારિતોષિકો આપણા મોટા લેખકોના નામે આપતી થઈ. એટલે આપણને બહુ આશ્ચર્ય થાય કે સુરેશ જોશીના નામે કોઈ પરિષદ નહીં, અકાદમી નહીં, પણ બીજી કોઈ સંસ્થા જ્યોતિન્દ્ર દવેના નામે, સુરેશભાઈના નામે, ઉમાશંકરના નામે પારિતોષિકો આપે, અને એ જેને આપ્યું હોય એ કૃતિ આપણા હાથમાં આવે ને આપણે જોઈએ ત્યારે આપણને અફસોસ થાય કે આ સર્જકનું નામ એના પરિવારજનોને પૂછીને એવોર્ડ જોડે જોડવું જોઈતું. એટલે એવોર્ડોની જો આપણે સહેજ, મારા મનમાં એવી લાગણી હોય તો આ પૂરતી છે કે તમે જ્યારે કોઈ સંસ્થા બનો, એવોર્ડ આપો, ત્યારે તમારે કઠોરમાં કઠોર સારા નિર્ણાયકોને પસંદ કરો. બરાબર. અને ના આપવા જેવો હોય એવોર્ડ તો એ વર્ષે ના આપો એમ. બરાબર. પણ એ જુદા મુદ્દાઓ છે. મારી વાત કરું તો મને સૌથી પહેલો એવોર્ડ નાનકડો પણ મને મળેલો તે અમરેલીમાંથી હર્ષદ ચંદારાણા અને રમેશ પારેખને બધા મુદ્રાંકન નામની એક સંસ્થા ચલાવતા, અને મુદ્રાંકન નામનું એક નાનકડું મેગેઝિન કાઢતા. એ મેગેઝિનમાં હું અહીં ઈડરથી અહીં આવ્યો કે ઈડર હતો એના પાછલા વર્ષોમાં, એમાં મેં લખવાનું 83થી હશે કદાચ, 1980-81થી, એમાં હું મારા સમકાલીન કવિઓ વિશે લખતો. એટલે હજુ વિનોદ જોશી લખતા હોય, યજ્ઞેશ લખતા હોય, યોગેશ જોશી લખતા હોય, એ વખતે મેં એ બધા વિશે નાના નાના લેખો એમાં કરેલા અને બીજું પણ મોકલતો. તો એ લોકોએ મને 1983 કદાચ મને મુદ્રાચંદ્રક આપવા માટે હર્ષદ અને રમેશભાઈ અને મને અમરેલી બોલાવેલો. અને પછી સુમન શાહ સંધાન નામનું એક વાર્ષિક કાઢતા, એમાં હું પોતે લખતો, પણ એ વાર્ષિક ગણમાન્ય વિવેચકોને કામ સોંપતું, અને ઉત્તમ કવિતા વર્ષની, ઉત્તમ વાર્તા, ઉત્તમ લેખને એ ક્રિટિક એવોર્ડ, સન્નિધાન ક્રિટિક એવોર્ડ આપતા, ક્રિટિક્સ એવોર્ડ. એ મારી એક કવિતાને એ સન્નિધાનનો ક્રિટિક્સ એવોર્ડ પણ મળેલો. કદાચ મને એવું યાદ છે કે ઉમાશંકર જોશીના હાથે મળેલો, કારણ કે એ સમારંભમાં ઉમાશંકર હતા. પછી ખુદ ઉમાશંકરના નામે વાર્તા સંચય વાર્તા પારિતોષિક છે એ મને મળ્યું. સુરતમાંથી સરોજ પાઠકના નામે વાર્તા પારિતોષિક છે તે મળ્યું. સાહિત્ય પરિષદમાં જે મારા પુસ્તકો વારે વારે ગયા હશે તો મને સાહિત્ય પરિષદના પણ ઉપેન્દ્ર પંડ્યા પારિતોષિક, કાકા સાહેબ કાલેલકર પારિતોષિક, ઉષ્ણસ પારિતોષિક,
હરિલાલ દેસાઈ પારિતોષિક, એમ પરિષદના 7 પારિતોષિક વાહ. અને ગુજરાત સાહિત્ય અકાદમીના 5 પારિતોષિક હાજી હાજી. અને હેલી નામના મારા વાર્તા સંગ્રહ અને વૃક્ષાલોકને બેને મારવાડી સંમેલન મુંબઈના 2 વર્ષના અંતરે 2 પારિતોષિક, બરાબર. કલકત્તાનું નવરોઝ પારિતોષિક વાહ. અને કલકત્તાનું એક લલિતાને બીજું નવલકથા પારિતોષિક મળેલું. હાજી એ રીતે બધું ગણીએ તો ઘણા પારિતોષિકો થાય. પણ મુખ્યત્વે સાહિત્ય પરિષદ આપે છે ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક. હાજી હાજી. એ સ્નેહરશ્મિના દીકરી ઉમા, હાજી હાજી. એમનું અવસાન થયું તો એની યાદમાં એમણે સ્નેહરશ્મિએ જે દાન આપેલું એમાંથી અપાય, પણ એ જુદી રીતે અપાય છે. એ વર્ષના બધા જ સ્વરૂપોમાં ઉત્તમ પુસ્તક હોય વાહ વાહ વાહ. એને મળે એમ. વાહ. એનું એ પહેલું ઇનામ હું માનું છું કે જયંત ખત્રીની વાર્તાઓને મળેલું, પછી રમેશ પારેખના કાવ્ય સંગ્રહને મળેલું, અને મારો પહેલો વાર્તા સંગ્રહ રાતવાસો આવ્યો, એ રાતવાસોને ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું. એટલે એવી વસ્તુ આપણને યાદ રહે એમ. અને એના નિર્ણાયકો એ રીતના નિમા. એટલું જ નહીં, જ્ઞાન સત્રમાં એ ઇનામ અપાય ત્યારે એ પુસ્તક વિશે ખાસ વક્તવ્ય થાય. હવે એ બધું સરખું થઈ ગયું, એકાકાર થઈ ગયું. એટલે સમય બદલાય એમ, એ બધું બદલાય એમ. પછી ગુજરાત સાહિત્ય અકાદમીએ 2019માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપ્યો એમ. હવે આ બધી વસ્તુઓ એવી છે ને કે એનો એમની રીતે એક સમય થયો હોય એટલે પેલું થાય. પણ એક બીજું ઇનામ જે મને આમ ગમ્યું તે એ હતું કે સુરેશ જોશી નિબંધ પારિતોષિક અકાદમીએ આપ્યું અને એ મને મળ્યું પહેલું એમ. અને એ જ રીતે જોસેફ મેકવાન એ મારા મિત્ર ખરા એમ, પણ મારું સાહિત્ય જે ગ્રામ જીવનનું છે, શિક્ષણનું છે, એને કેન્દ્રમાં રાખીને મને જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર આપવામાં આવેલો એમ. તો એ બધી વસ્તુ આપણને યાદ રહે. બાકી તો કેટલુંક રૂટીનમાં હોય અને ચાલ્યા કરે એમ. કોઈ પ્રશ્ન સર મારાથી ના પૂછાયો હોય? એટલે અમે લોકોએ સાહિત્યમાં હું વિદ્યાનગર જોડાયો ને પછી એક વસ્તુ હતી કે આધુનિકતા એના પછી જે નવું સાહિત્ય આવ્યું 1980થી 84ના ગાળામાં આધુનિકતાના વલણો આચરતા ગયા. આધુનિકતાની કેટલીક મર્યાદાઓના કારણે અમારી પેઢીના લેખકો 1975-76થી કેટલાક તો નીરવ પટેલ જેવાએ દલિત કવિતા લખવાની શરૂ કરી, અને કુંદનિકા કાપડિયાએ 1980 પછી 7 પગલાં આકાશમાં 84માં આપી. દલિત વાર્તાઓ આવી 1986માં. હિમાંશી શેલત અંતરાલ જેવો વાર્તા સંગ્રહ જુદા પ્રકારનો લઈને આવ્યા, આધુનિકતાથી પ્રભાવિત થયા વગરનો. જોસેફ મેકવાન વ્યથાના વિતક 1984માં લઈ આવ્યા. ઉમાશંકર જોશી હજુ હયાત હતા, સુરેશ જોશી હયાત હતા. એટલે હું ઘણી વખત કહું છું કે બંને જોશી હયાત હતા અને ગુજરાતી સાહિત્યમાં એક આખું વળું બદલાય છે, સર્જનની આખી દિશા બદલાય છે એમ. એટલે ગ્રામ ચેતનાનું સાહિત્ય નવેસર આવે છે. એ ગામડું ગાંધીયુગનું ગામડું નથી. એટલે ગાંધીયુગની ગ્રામ ચેતના આ નથી. આ ગામડું તો 1980 પછી જે કોલેજો થઈ, સ્કૂલો થઈ, શિક્ષણ આવ્યું. હા, એટલે એક જુદું ગામડું આવ્યું અને એમાં શિક્ષણ આવ્યું, સ્ત્રીઓ ભણતી થઈ. એ ગામડું બદલાયું, એના પ્રશ્નો બદલાયા તો એ ગ્રામ ચેતના આવી, દલિત ચેતના, નારી ચેતના. એ બધું સાહિત્ય જે 1980 પછી આવ્યું, એ સાહિત્યનો હજુ જોઈએ એટલો સ્વીકાર ઓછો હતો એ ગાળામાં. એટલે અમે લોકોએ મેં ઈડરમાં 83-84માં 2 સેમિનારો કરેલા હિન્દી ગુજરાતીના પોસ્ટ મોડર્ન લિટરેચરમાં જે પ્રત્યાયનના પ્રશ્નો થયા અને વસ્તુ વિધાનના પ્રશ્નો, એના વિશેના 2 સેમિનાર કર્યા. તો દિલ્હીથી પણ હિન્દીના સાહિત્યકારો, ઉત્તર ભારતમાંથી આવેલા, બંનેમાં ઉમાશંકર હતા, નામવરસિંહ હતા. એટલે એ વખતે મેં એની ભૂમિકા રૂપે એક વક્તવ્ય કરેલું, જે મેં પછી મારું 10મો દાયકો નામનું એક સામયિક મેં 1991થી 97 સુધી ચલાવ્યું, એમાં મેં મૂકેલું. તો 1987માં હું અહીં આવ્યો. 88માં પછી હરીશ મીનાશ્રુ, અદમ ટંકારવી, અજીત ઠાકોર, જયેન્દ્ર પટેલ શેખડીવાળા, ચતુરભાઈ હતા, અશોકપુરી હતા.
આ બધા મિત્રો અમે અહીં મળતા નિયમિત, અને એમાંથી પછી અમે આ ગાળાના સાહિત્યના કેટલાક નવા વલણો છે, એ નવા વલણો અમે વી નામના સામયિકમાં લખવાનું શરૂ કર્યું, અને અમે એ રીતે એનું નામ આપ્યું કે ઉમાશંકરે સંસ્કૃતિ સામયિક ચલાવ્યું. એટલું જ નહીં, જીવન અને સમાજની સંસ્કૃતિની વાત ને વરેલું એ સાહિત્ય, એ મેગેઝિન હતું, માસિક હતું. એ પછી આધુનિકોએ કૃતિ વગેરે સામયિકો આવ્યા. એટલે સંસ્કૃતિ ને કૃતિ, એ લોકોએ માત્ર આધુનિક વિચારધારા, એકલતા, કંટાળો, વીરતી, એ બધી વાતો, વિષાદ, એ બધી વાતો એમણે કરી. એમણે જીવનથી કટ થઈને માત્ર કૃતિની વાત કરી. અમે પરિષ્કૃતિ એવી સંજ્ઞા આપી, અને પરિષ્કૃતિમાં અમે શું લીધું કે આપણું જે સંસ્કૃતિ કાળનું સાહિત્ય છે, એટલે ઉમાશંકરનો સંસ્કૃતિ કાળ એમ. પણ આમ જોવા જઈએ તો નર્મદથી શરૂ થયેલું સાહિત્ય, આપણી પરંપરાનું સાહિત્ય, એમાં જે ઉત્તમ વસ્તુઓ છે એ પણ લેવી, ઘટનાનો બાદ નહીં, એમ ઘટનાનો ભાર પણ નહીં. એમ આધુનિકો જે માત્ર ટેકનિક, વધારે પડતી ટેકનિક, કલ્પનો અને પ્રતીકોનો ખડકલો, તો જરૂર પૂરતા પ્રતીકો ને કલ્પનો લેવા, પણ એ પોતાના પરિવેશમાંથી લેવા. હું ગામડાની વાર્તા લખતો હોઉં, ગ્રામ જીવનની, તો મારે કોઈ નાયિકા મારી છે એ દુઃખી હોય કે એ તૂટી ગઈ હોય, તો એનો નાયક પેલો મકાઈનો છોડ ભાગી ગયો છે એને આમ સીધો કરે છે પેલી પાનટથી બાંધીને, અને એ નાયિકાને એમ કહે છે કે હું છું ને તારી સાથે એમ. તો તમે જુઓ કે પરિવેશ ખેતરનો છે, બદલી વાર્તામાં આવે. તો આ પ્રકારે પરિવેશ પોતે બોલતો થાય. એટલે પરિવેશ આવ્યો, એમાંથી પ્રતીકો ને કલ્પનો આવ્યા, દળ બોલીઓ જુદી જુદી આવી. તો આ એક નવું આંદોલન, પરિષ્કૃતિનું આંદોલન, જે હું માનું છું કે અમે 1987-88થી શરૂ થઈને 1999 સુધી એ વિષયની ઘણી વાર્તાઓ, સામયિકો. એ ગાળામાં બીજો એક ઉલ્લેખ કરવો જોઈએ કે ભરત નાયક, કાનજી પટેલ, કમલ વોરા વગેરે ગદ્ય પર્વ શરૂ કરેલું મુંબઈથી, એમાં પણ આ જ પ્રકારનું સાહિત્ય આવતું. મેં 10મો દાયકો શરૂ કર્યું, એમાં પણ આ પ્રકારનું સાહિત્ય આવતું. એટલે મારે એ વાત કરવાની હતી શૈલેષભાઈ કે 1990થી આપણે ગણીએ, 87-88થી, તો એ એક દાયકો છે. એ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતામાંથી સાહિત્ય નીકળ્યું બહાર, ગુજરાતી સાહિત્ય, અને અનુઆધુનિક સાહિત્ય કહેવાયું. અમે એને પરિષ્કૃત સાહિત્ય કહેતા, પરિષ્કૃતિનું સાહિત્ય. એ મુવમેન્ટ ઉપર શરૂઆતમાં તો બહુ લોકોએ એનો વિરોધ શબ્દ ના વાપરીએ, પણ એની ટીકા પણ કરી. લાભશંકરે જુદા શબ્દ વાપર્યા. કોઈએ એને એમ કહ્યું કે આધુનિકતાનું પૂછડું છે, કોઈએ વળી એમ કહ્યું કે આ તો બધું પરંપરામાં આવી ગયું એમ કહ્યું. પણ એ બધી વસ્તુઓ કાળક્રમે નવું સાહિત્ય સ્વીકારાયું, એટલે એ વસ્તુઓ બાદ થઈ. અને પછી રઘુવીરભાઈએ કહ્યું, ટોપીવાળા સાહેબે કહ્યું, અનેક લોકોએ કહ્યું કે ના, પરિષ્કૃતિ કાળમાં જે સાહિત્ય આ લોકોએ કરીને જે આંદોલન કરેલું, એ પરિષ્કૃતિ માટે મેં એક પુસ્તક કરેલું છે, પરિષ્કૃતિ અને બીજા લેખો એમ. એટલે અને અજીત ઠાકોરે પણ એક પુસ્તક કરેલું છે, એમાં આ બધી વસ્તુઓ આવેલી છે. તો એનો એ રીતે સ્વીકાર કરવામાં આવ્યો કે એની નોંધ લેવામાં આવી કે એ લોકોએ જે મુવમેન્ટ શરૂ કરી એ મુવમેન્ટ બરાબર હતી. હવે તમે જુઓ કે 2010 પછી આપણે ત્યાં અનુઆધુનિક વલણો પણ લગભગ આશરી ગયા. એટલે હવે આજના યુગને ડિજિટલ યુગ કહેવો હોય તો કહેવાય, અથવા તો અનુઆધુનિકનો ઉત્તરકાળ કહે, પણ હજુ એનું નામકરણ નથી થયું. પણ ડિજિટલ યુગ શરૂ થઈ ગયો, અને અનુઆધુનિક સાહિત્ય પણ હવે લગભગ એના વળતા પાણી છે એમ ન કહીએ, ઓછું વધતું લખાય છે, પણ હવે એક જુદું સાહિત્ય, મીડિયા બદલાયું, એના કારણે એક જુદી વસ્તુ સામે આવી. એ મુદ્દો આ કવિતા આપની થઈ જાય. આમ તો બહુ જાણીતી હોય એટલે શું કરી શકાય. આપને ગમતી કોઈ? આપણે જે પહેલા ભાગમાં વાત કરી, ગામડું, માટી, એને લગતું કાવ્ય, એનું શીર્ષક છે તું. તું એમ, તું જ તો છે માટીમાં ને વૃક્ષોમાં પણ તું જ. તું જ તો છે માટીમાં ને વૃક્ષોમાં પણ તું જ. તું અવની અને આકાશની ભૂરી ભૂરી આશા.
તું અવની અને આકાશની ભૂરી ભૂરી આશા, માટીમાં મેક અને વૃક્ષોમાં સ્વાદ, પાંદડે પાંદડે તારા જ રંગો છે ને પવન પત્તીએ પત્તીએ સુગંધ. તું જાણે છે રાગ અને આગ એક જ તો છે, તું જાણે છે રાગ અને આગ એક જ તો છે. ઋતુઓ તને જોઈને વસ્ત્રો બદલે છે, ઋતુઓ તને જોઈને વસ્ત્રો બદલે છે. પવન ભણે તારી પાસે સુવાસના પાઠ, તડકો શીખે રંગો ઘૂંટતા તારી કને, તડકો શીખે રંગો ઘૂંટતા તારી કને. તારી ઓથે અંધારું રચે રૂપ આકારો, સવાર તારાથી જ તો છે ભીની ભીની ને તને અડીને સમય કોમળ કોમળ. વાહ. વસંત પંચમી પહેલાં જ આંબે આંબે મંજરી થઈને લચી પડે છે તું, વસંત પંચમી પહેલાં જ આંબે આંબે મંજરી થઈને લચી પડે છે તું. પૃથ્વી થોડે ઊંચે ઉચકાઈ છે, પૃથ્વી થોડે ઊંચે ઉચકાઈ છે ને આકાશ ખાસ્સું નીચે ઉતર્યું છે. વાહ. હું આટલો સમૃદ્ધ અને પ્રસન્ન નહોતો કદીએ, અવની અને આકાશ વચ્ચે હું આટલો સમૃદ્ધ અને પ્રસન્ન નહોતો કદીએ. બહુ અચ્છા. ઓકે, ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે મણીલાલ પટેલ સાહેબને મળી રહ્યા હતા. અગાઉ એમનું જીટીપીએલમાં સર્જક સાથે સંવાદમાં મેં વાતચીત કરી હતી. એ પ્રશ્નો અહીં ટાળ્યા છે. એમની ઘણી બધી વાતો એ વખતે થઈ હતી, અત્યારે એ પ્રશ્નો પૂછ્યા જ નથી. અને બીજી ઘણી બધી નવી વાતો જાણવા મળી. સાહેબે જે પહેલા ભાગમાં જે વાતો કરી એ કદાચ આપે સાંભળી નહીં હોય. અત્યારે પુસ્તકોની એક આખા યુગની જે સાહિત્યના આધુનિક અનુઆધુનિક વચ્ચેના ગાળાની વાત, એટલે આ બધી નવી વાતો સાહેબ તરફથી જાણવા મળી અને એ ખરેખર આનંદની વાત છે. હવે પાછા અહીં અલ્પ વિરામ તો આપણે કરતા નથી, ફરી આ 2 ભાગ તો મણીલાલ પટેલ સાહેબના કર્યા જ છે. ત્રીજો ભાગ પણ આપણે ક્યારેક કરીશું એમનો પોડકાસ્ટનો, અને એમાં પાછી કોઈક નવી વાતો લઈને ફરી આવવાના છીએ આપણે. ત્યાં સુધી સાહેબને પરમાત્મા સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને વ્યસ્ત રાખે. નમસ્કાર સાહેબ. નમસ્તે, ધન્યવાદ.